રાજકોટમાં અસલી કંપનીના નામે વેચાતી નકલી જંતુનાશક દવાનો પર્દાફાશ થયો છે। નકલી જંતુનાશક દવા વેચતા શાપરવેરા વડના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। દર્શન ગડાદરા નામનો શખ્સ લાયસન્સ ધરાવતી કંપનીના નામે નકલી દવા વેચતો હતો। એસઓજીએ દરોડા પાડીને 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપીની ધરપકડ કરી પોલીસે તપાસ આગળ વધારી છે। સૌરાષ્ટ્રમાં નકલી બિયારણ બાદ હવે નકલી જંતુનાશક દવાઓનો જથ્થો છે તે મળી આવવાની ઘટના સામે આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા આ જ વિસ્તારમાંથી એટલે કે આ જ કારખાનામાંથી નકલી જે જંતુનાશક દવાઓ છે, ખાતરમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ છે, તેને ઝડપી પાડી છે। ક્યાંક ને ક્યાંક સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે અગાઉ નકલી બિયારણ છે તે મળતું હતું ને હવે જંતુનાશક દવાઓ છે તેનું પણ વેચાણ છે તે થઈ રહ્યું છે। ડુપ્લિકેટ દવાઓનું વેચાણ તે થઈ રહ્યું છે। 7 લાખથી વધુનો મુદ્દામાલ છે તે રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા કબજે કરવામાં આવ્યો છે। પરંતુ સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે મોટા પ્રમાણમાં આટલા મોટા પ્રમાણમાં જે જથ્થો છે, દવાનો જથ્થો છે તે કેટલા સમયથી બનતો હતો, ક્યાં ક્યાં વહેંચાતો હતો, તેને લઈને પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। આપણે જે અહીંયા બાજુમાં સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ કેટલા સમયથી આ કારખાનું ચાલુ છે? કારખાનું તો અમારું લગભગ અમે અહીંયા લીધું ત્યારથી અમે જોઈએ છીએ 7-8 મહિનાથી અમે અહીંયા 7-8 મહિનાથી અહીંયા આવ્યા છીએ ત્યારથી જોઈએ છીએ કે દવાનો જથ્થો મળ્યો છે તમને ક્યાંય ખ્યાલ છે? ના, કારણ કે કાલની વાત લોકો કરી રહ્યા છે પણ કાલે અમારે રવિવારે રજા હોવાથી અમને એવું કોઈ જાણવા નથી મળ્યું કાંઈ। અંદાજિત કેટલો સમયથી આ ચાલુ હશે કારખાનું? 2-4 વર્ષથી? કારખાનું તો ખબર નહીં, અમે 7 મહિનાથી અહીંયા છીએ, 7-8 મહિનાથી, પણ અમારા ધ્યાનમાં ક્યારેય એવું નથી આવ્યું। ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે મેં ખ્યાલ નથી, પરંતુ આપણે જે મહિલાઓ છે તેને પૂછવાનો પ્રયત્ન કરીશું। જે દવાનો જથ્થો મળ્યો છે અને દવાના જથ્થાને લઈને જે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની દવાનો જથ્થો છે તે અહીંયા રાખવામાં આવતો હતો। અંદાજિત 7 લાખથી વધુનો મુદ્દામાલ છે તે રાજકોટ એસઓજી દ્વારા કબજે કરવામાં આવ્યો છે। પરંતુ સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે મોટા પ્રમાણમાં દવાનું વેચાણ છે તે થઈ રહ્યું છે। દવાનું વેચાણ ખેતરમાં બહુ નુકસાન જે પ્રમાણે લોકો છે તે આસપાસના લોકો છે તે પણ ક્યાંક આવી રહ્યા છે અને સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે મોટા પ્રમાણમાં અહીંયા જે આ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં આ દવાનો જથ્થો છે તે રાખવામાં આવ્યો હતો। 7 લાખથી વધુની કિંમતનો દવાનો જથ્થો છે તે રાખવામાં આવ્યો હતો। અગાઉ પણ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી નકલી બિયારણ છે તે ઝડપાવવાની ઘટના છે તો બની છે, પરંતુ હવે જે ખેતરમાં ઉપયોગમાં, જણસીમાં ઉપયોગમાં લેવામાં આવતી નકલી દવાઓનો જથ્થો છે તે ઝડપાયો છે। કેટલા સમયથી આ જથ્થો છે તે બનતો હતો। અલગ અલગ જે લાયસન્સ ધરાવતી કંપનીઓ છે તેમની આ દવાઓનું ડુપ્લિકેટ સ્ટીકર લગાવીને આ દવા જે વેચવાનું કૌભાંડ છે તે ચાલતું હતું ને હવે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। કેમેરામેન નિશ્ચિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબાબુ।